જય જિનેન્દ્ર, નમસ્તે. હું પ્રકાશ જયંતિલાલ શેઠ મુંબઈ બોરીવલીથી વાત કરી રહ્યો છું. મારા પૂજ્ય પિતાશ્રી ડૉક્ટર જે.સી. શેઠ વેરાવળ જૈન હોસ્પિટલમાં 40થી વધારે વર્ષ સુધી સેવા આપી. અમારો ઉપાશ્રય વેરાવળનો અને અમારું ઘર વચ્ચે માત્ર એક દિવાલ જ હતી. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી જનકમુનિ મહારાજ સાહેબનો મારા બચપનથી અતિશય એમના પરિચયમાં હું આવેલો છું. ખૂબ જ દયાળુ, ખૂબ જ કૃપાળુ, કોઈના પણ દુઃખ દર્દની અંદર એમને પોતાને દુઃખ થતું હતું તે મેં અનુભવ્યું છે. અને એમની એક જ ઈચ્છા હોય કે જે પણ શ્રાવકોની તકલીફ હોય, ચાહે એવો આર્થિક પરિસ્થિતિની તકલીફ હોય, ચાહે તબિયતની તકલીફ હોય, તો તેઓ એના માટે પોતાનાથી બનતો બધો જ ઉપાય અને બને એટલું ઉપયોગી શ્રાવકોને થતા હતા. મને યાદ છે, એક વખત પૂજ્ય ગુરુદેવનું કાંદિવલી ચાતુર્માસ હતું. રવિવારનો દિવસ હતો. બપોરના સમયે એક ભાઈ, એક એમના ડોટર, લગભગ 12-14 વર્ષની બેબી હશે, એને લઈને અમારા ઘરે બોરીવલી આવેલા. અને એમણે કીધું કે પૂજ્ય ગુરુદેવ જનકમુનિ મહારાજ સાહેબે મારા ફાધર ડૉક્ટર જે.સી. શેઠ પાસે મોકલેલા છે એમને, અને એમને કોઈએ સલાહ આપી છે કે એમને હાર્ટનું સર્જરી કરવી પડશે, વાલ નબળો છે. પપ્પાએ કીધું એમને કે તમે જરાય ચિંતા ન કરો, હું આવતીકાલે મીરા રોડ મારા હોસ્પિટલમાં જવાનો છું, તમે ત્યાં આવો, મારી સાથે હું તમને મારી ગાડીમાં લઈ જઈશ, તમારા બધા આપણે ઇન્વેસ્ટિગેશન કરાવીશું અને પછી જે કંઈ યોગ્ય લાગશે એ આપણે કરશું. તે પછી એ વ્યક્તિનું, એ બેનનું, એ દીકરીનું બધા ઇન્વેસ્ટિગેશન થઈને આવી ગયા અને બિલકુલ સારા હતા રિપોર્ટ્સ. મારા પપ્પાએ એમને સલાહ આપી કે જરા પણ બાયપાસ કે સ્ટેન્ટ મૂકવાની જરૂર નથી, તમે દવા લો, 15 દિવસ પછી પાછા આવો. અને 15 દિવસ પછી જ્યારે એમના પિતાશ્રી અને એ દીકરી પાછા આવ્યા ત્યારે એમના મોઢા પર બહુ મોટું સ્મિત હતું. અને પૂજ્ય ગુરુદેવને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમને પણ અતિશય હર્ષ વ્યક્ત કરેલો. અને મારા પૂજ્ય પિતાશ્રી ઉપર એમનો અથાગ વિશ્વાસ, અથાગ ભરોસો અને અથાગ કૃપા હતી અમારા આખા કુટુંબ ઉપર. અમારા મમ્મીએ બી ખૂબ વયોવચ કરેલું છે ગુરુદેવનું. મારા પપ્પાએ બી ખૂબ જ બધા સાધુ સાધ્વીઓનું વયોવચ કરેલું છે. અને ખાસ કરીને પૂજ્ય ગુરુદેવ જનકમુનિ માટે આપણે જેટલી બી વાત હું કરું કદાચ એટલી, પૂજ્ય ગુરુદેવ ખરા અર્થમાં આગમ દિવાકર જ હતા કે જેઓ શ્રી ખૂબ જ જૈન ધર્મને એક ઊંચાઈ પર લઈ ગયા, આપણા શાસ્ત્રને, આપણા ધર્મને ખૂબ ઊંચાઈ પર લઈ ગયા. અમને ખૂબ એના માટે ગર્વ છે. અને પૂજ્ય ગુરુદેવને મારી અને મારા કુટુંબની હૃદયપૂર્વકની ભાવભરી શ્રદ્ધાંજલિ. જય જિનેન્દ્ર.